દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ મતદાન કર્યું, આપ્યું નિવેદન. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આપ્યું નિવેદન. ગુજરાતને સમર્થક બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસનો રાહ આપ્યો છે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. આજરોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે અને આજે આપના માધ્યમ દ્વારા હું સમગ્ર જનતાને વિનંતી કરું છું, અપીલ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જ્વલંત વિજય બનાવવા માટે હું અપીલ કરું છું. કારણ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતને અને દેશને જે વિકાસની રાજનીતિનો રાહ આપ્યો છે અને એ વિકાસની રાજનીતિના રસ્તા ઉપર ગુજરાતના લોકપ્રિય કર્મઠ મુખ્યમંત્રી ચાલી રહ્યા છે. તેના સમર્થનમાં, ગુજરાતને વિકસિત બનાવવાના સમર્થનમાં, ગુજરાતને આત્મનિર્ભર બનાવવાના સમર્થનમાં આપ સૌને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જ્વલંત વિજયી બનાવવા માટે વધુમાં વધુ મતદાન કરે. ગરમીના દિવસો છે, ખૂબ જ ગરમી પડી રહી છે અને મતદાનનો ઉત્સાહ પણ અભૂતપૂર્વ છે અને મતદાતાઓને પણ હું ધન્યવાદ આપું છું કે આવી ગરમીમાં પણ આગળ આવી રહ્યા છે.